મિત્રો, શું તમે જાણો છો આપણા રસોડામાં રહેલી બે એવી વસ્તુ જે આપણને કેટલા બધા ફાયદા આપી શકે છે? તે આપણને ઇન્ફેક્શનની સામે લડાવે છે, આપણને વજન ઘટાડવામાં મદદ કરે છે, આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરતું હોય છે. અને આ બે વસ્તુ એક કોઈ દાદીમાનો નુસ્ખો નથી, એ પ્રાચીન કાળથી આયુર્વેદમાં ઉપયોગમાં આવતી બે એવી વસ્તુઓ છે જે આપણા ઘરમાં કાયમને માટે રહેલી છે. તો એ બે વસ્તુ છે મધ અને તજ. તમને બધાને એમ થાય મધ અને તજનો ઉપયોગ કઈ રીતે કરવો, કારણ કે આ બંને વસ્તુને જો સાથે સમ પ્રમાણમાં ને સરખી રીતે લેવામાં આવે ને તો આપણને કેટલા બધા ફાયદાઓ થતા હોય છે. એ બધું આજના વિડીયોમાં હું વાત કરીશ. સાથે તમને એ પણ બતાવીશ કે કઈ લોકોએ આ વસ્તુ ના લેવી જોઈએ અને લેતા પહેલા કઈ કઈ સાવધાની રાખવી જોઈએ. અને જો આ વસ્તુને સરખી રીતે રેગ્યુલર તમે સાચી રીતે લેશો તો જ તેના ફાયદા મળશે. જો ખોટી રીતે ગમે તે રીતે લેશો તો એના ફાયદા બિલકુલ નહીં મળે. માટે પદ્ધતિ કેવી રીતે લેવાની છે એ ખાસ જાણજો કે જેનાથી તમને એના બહુ જ બધા ફાયદા મળી રહે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ઠાકેજા. મિત્રો, મધ અને તજ એવી વસ્તુ છે જે આપણે આયુર્વેદમાં એક દવાની તરીકે કામ કરતું હોય છે. અને આયુર્વેદમાં મધને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે મધમાં અમુક એવા તત્વો રહેલા છે જો એ વસ્તુ સાથે ભળી જાય ને તો બીજી વસ્તુનો પાવર વધારે છે અને જલ્દીથી આપણા શરીરમાં આપણા નસ છે, આપણી મસલ સ્નાયુઓ છે એને સુધી પહોંચવામાં મદદ કરતું હોય છે. અને તજ જે આપણા શરીરમાં આપણી પાચન શક્તિને વધારે છે, આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી આપણું પાચન તંત્ર રહે એકદમ તંદુરસ્ત. તો તમે ઇમેજિન કરો આ બંને વસ્તુના આવા ફાયદા છે અને આ બંને વસ્તુ જો સાથે ભળી જાય ને તો એના ફાયદા સૌથી વધારે જોવા મળતા હોય છે. તો વાત કરીએ ફાયદાની. તો મધ અને તજ સાથે લેવાથી સૌથી પહેલો ફાયદો મળે છે ફાઇટ ફોર ઇન્ફેક્શન. મધ અને તજ જો સાથે લેવામાં આવે તો આપણે આપણા શરીરને ઇન્ફેક્શન થી બચાવી શકીએ છીએ, આપણા શરીરને એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રાખી શકીએ, સાથે આપણી ઇમ્યુનિટીને પણ વધારી શકીએ છીએ. કેમ? કારણ કે મધમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ જનરેટ સિસ્ટમ રહેલી હોય છે, જે ડિફેન્સિન 1 નામનું જે એન્ટીપેપ્ટાઇડ માઇક્રોબિયલ હોય ને એને એક્ટિવેટ કરે છે કે જેનાથી આપણા શરીરમાં ઇન્ફેક્શન ના થાય, જે બેક્ટેરિયા અને વાયરસની સેલ વોલ હોય ને એને તોડે. અને જે તજ રહેલું છે જેમાં ઇયુજિનોલ અને સિનેમાલ્ડીહાઇડ નામના કમ્પાઉન્ડ રહેલા હોય છે, જે વાયરસ, બેક્ટેરિયા, પેરાસાઇટ ગમે તે ઇન્ફેક્શન હોય એને તોડે છે અને આપણને એની સામે બચાવે છે. માટે જો તમે રેગ્યુલર ખાલી એક અઠવાડિયું પણ મધ અને તજ સાથે લઈને જોશો ને તો તમને ખુદને અનુભવશે, તમને જે વારંવાર શરદી, ખાંસી, તાવ આવે છે એ ઓછું થઈ જાય છે. પેટમાં જે વારંવાર ઇન્ફેક્શન થાય છે, પેટનો દુખાવો હોય એ બધી તકલીફો ઓછી થઈ જાય અને તમારી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે, જેનાથી તમને એક અલગ જ એનર્જી મળી રહેતી હોય છે. માટે આ ચોમાસાની સિઝનમાં પોતાની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે મધ અને તજ જરૂરથી સાથે લેજો. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો મોટો ફાયદો મળી રહે છે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનો. મધ અને તજ સાથે લઈને તો આપણે આપણા બ્લડ સુગરને કંટ્રોલ કરી શકીએ. કેમ? કારણ કે તજ છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી હોય એને ઇમ્પ્રુવ કરે છે, જેનાથી જેટલું ઇન્સ્યુલિન બને એટલું ગ્લુકોઝ દ્વારા વપરાય જાય ને આપણા શરીરમાં વધારાનું ઇન્સ્યુલિન રહે નહીં. અને જમ્યા પછીનો જે સુગર સ્પાઇક આવે છે એને પણ કંટ્રોલ કરી શકીએ. પરંતુ એના માટે જમ્યા પછી તમારે મધ અને તજ ચપટી જેટલું સાથે લેવાનું હોય કે જેનાથી સુગર સ્પાઇક આવે એ કંટ્રોલ થાય, જેનાથી તમારું બેલી ફેટ પણ ઘટે, જેનાથી તમને જે સુગર ક્રેવિંગ થાય કે કઈ પણ વસ્તુ ખાવાનું જે ક્રેવિંગ થતું હોય એ બધી વસ્તુઓ તમારી ઓછી થઈ શકે. પરંતુ મિત્રો, તમને બધાને પ્રશ્ન થાય મધ એ તો નેચરલ સુગર છે તો શું એ ડાયાબિટીસ માટે લઈ શકાય? ના, આ ડાયાબિટીસના કોઈ રોગની દવા નથી કે ડાયાબિટીસ વાળા દર્દીઓ માટેનો નુસ્ખો નથી. આ નુસ્ખો આપણા જે ઇન્સ્યુલિન સ્પાઇક આવે છે, જે ડાયાબિટીસના પ્રિવેન્શન માટે આપણે એને લઈ શકીએ છીએ કે જે લોકોને ડાયાબિટીસ આવી નથી, જેની ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ છે, એવું લાગે છે કે ડાયાબિટીસ બોર્ડર લાઇન પર આવી ગઈ છે, એ લોકો આ વસ્તુનો ઉપયોગ જરૂરથી કરી શકે છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો મધ અને તજ ખાવાથી મળી રહે છે રિડ્યુસ ક્રોનિક ઇન્ફ્લામેશન. મધ અને તજ સાથે લેવામાં આવે તો આપણા શરીરમાં રહેલું જે ઇન્ફ્લામેશન છે ને આપણે ઓછું કરી શકીએ છીએ, કારણ કે મધ છે જે ઇન્ફ્લામેશન જે પાથવે હોય છે ને એને ઓફ કરે છે અને તજમાં જે ઇન્ફ્લામેશનના જે સેલ હોય એને રોકવામાં મદદ કરે છે, જેનાથી આપણા શરીરમાં ઇન્ફ્લામેશન રહે નહીં, આપણા શરીરમાં સોજો રહે નહીં. અને જો ઇન્ફ્લામેશન લાંબો ટાઈમ આપણા શરીરમાં રહે ને તો આપણે સાંધાના દુખાવા, કમર જકડાઈ જેવી, આપણે સ્કિનનું ઇન્ફેક્શન, આપણે પેટમાં તકલીફ જેવી કેટલી ઘણી બધી તકલીફો થઈ શકે છે.
અને જો તમને સવારે ઉઠીને જકડાઈ છે એટલે એવું લાગે છે શરીર કામ નથી કરતું, એ બધી તકલીફો લાગતી હોય તો મધ અને તજ જરૂરથી સાથે લો, કારણ કે આ સાઇડ ઇન્ફ્લામેશન ના છે જે શરીરમાં લાંબા ગાળાથી સોજો બતાવે છે એને ઓછો કરવું ખૂબ જ જરૂરી છે. એના માટે મધ અને તજ જરૂરથી લો. નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો મળી રહે છે જે ગુડ ફોર હાર્ટ હેલ્થ. મધ અને તજ ખાવાથી આપણે આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકીએ છીએ, કારણ કે તજ છે જે આપણા શરીરમાં રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ, જેને રિપોર્ટ પ્રમાણે એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ કહેવામાં આવે છે, એને રોકવાનું કામ કરે છે. આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ એટલે જે એચડીએલ કહેવાય છે એનું લેવલ વધારે છે. અને મધ જે આપણા લોહીની નસોમાં જે કચરો જમા થઈ ગયેલો હોય, જે સોજો આવી ગયો હોય, જે ચરબી જમા થાય ને, એ બધાને રોકવાનું કામ કરે છે, જેનાથી નસોમાં બરાબર લોહી પરિભ્રમણ કરી શકે અને આપણા હાર્ટ ઉપર લોડ પડે નહીં. જો આવી રીતે મધ અને તજ સાથે લેવામાં આવે ને તો આપણે આપણા કોલેસ્ટ્રોલ નું લેવલ ઘટાડી શકીએ, જે હાર્ટ ડિઝીઝ નો લોડ છે એને પણ ઓછો કરી શકીએ. અને ખાલી હાર્ટ ડિઝીઝ કોલેસ્ટ્રોલ ના લીધે જ નહીં, આપણા લોહીની નસોનું ઇન્ફ્લામેશન, એમાં જમા થયેલો કચરો, ઓક્સિડેટિવ સ્ટ્રેસ, એ બધાના લીધે આવતો હોય છે. એ નસોને ચોખ્ખી કરવી ખૂબ જરૂરી છે કે જેનાથી આપણું હાર્ટ પર એકદમ તંદુરસ્ત રહે. માટે જે લોકોને હાર્ટ ડિઝીઝ ના પેશન્ટ છે, જે લોકોને હૃદય રોગની કોઈ પણ જાતની તકલીફ હોય, એ લોકોએ મધ અને તજ એના કન્સલ્ટન્ટના સલાહ પ્રમાણે જરૂરથી લેવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો મધ અને તજ ખાવાથી મળી રહે છે ગુડ ફોર ગટ હેલ્થ. મધ અને તજ એ બંને પ્રોબાયોટિક ઇફેક્ટ આપે. પ્રોબાયોટિક મતલબ કે આપણા શરીરમાં જે જઠરમાં જે ગુડ બેક્ટેરિયા હોય એનો સ્ત્રોત વધારે છે, આપણા આંતરડાની મૂવમેન્ટ વધારે છે, જેનાથી ખોરાક બરાબર પાચન થઈ શકે અને મળમાર્ગ સુધી પહોંચી શકે, જેના લીધે ગેસ, એસિડિટી, અપચો જેવી કોઈ પણ જાતની આપણે તકલીફ ના થાય અને આપણું પેટ રહે તંદુરસ્ત. કારણ કે જો પેટ સારું તો શરીર સારું, એ કહેવત આપણે વર્ષોથી સાંભળીએ છીએ ને, એ કેમ? કારણ કે જો પેટ સારું રહેશે તો તમને કોઈ પણ તકલીફ નહીં થાય. અને મધ અને તજ છે જે આપણે પાચન શક્તિને વધારે છે, આપણા મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કરે છે, કે જેનાથી આપણને પાચનને લઈને કંઈ પણ તકલીફ ના થાય. તો જે લોકોને પાચનને લઈને કંઈ પણ તકલીફ હોય એ લોકોએ આ વસ્તુ જરૂરથી ટ્રાય કરવી જોઈએ. તો મિત્રો આ છે મધ અને તજ ખાવાના સૌથી મોટા 5 ફાયદા. આની સિવાય પણ મધ અને તજ સાથે ખાવાથી વજન ઘટાડી શકીએ, શરદી ખાંસી તાવમાં રાહત મેળવી શકીએ છે, જે ગળાનો દુખાવો, ગળાનો જે સોજો છે ને એને પણ ઓછો કરી શકીએ છે. પરંતુ આ બધા ફાયદા તમને ક્યારે મળશે? જ્યારે તમે તેને સરખી માત્રામાં અને સરખી રીતે અને રેગ્યુલર લેશો તો. પરંતુ આને લેવા પહેલા એક વસ્તુનું ધ્યાન રાખો કે તજ અને મધ કેવી ક્વોલિટીના લેવા. તો મિત્રો જે તજ આપણને બજારમાં મળે છે ને એમાં જે શ્રીલંકન તજ હોય ને એ વસ્તુ લેવાની છે. જે કાશિયા તજ હોય છે, જે આપણે મસાલામાં કે વઘાર કરવામાં વાપરીએ છીએ, એ તજ નથી લેવાના. કારણ કે એ તજનો જો લાંબા ગાળે ઉપયોગ કરવામાં આવે ડેઈલી તો આપણને લીવર હેલ્થ ઉપર નુકસાન થાય છે, આપણું લીવર પણ ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે. માટે બની શકે તો શ્રીલંકન તજનો જ ઉપયોગ કરો. અને મધ લો તો તૈયાર પેકેટ કે ડબ્બા નથી લેવાના, નહીં ડાબરનું, નહીં પતંજલિનું, બીજી કોઈ પણ બ્રાન્ડ. જે મધ નેચરલી તમને ક્યાંથી પાડી આપે છે એ ગામડેથી મગાવો, કે જે એકદમ કુદરતી અને અનપ્રોસેસ મધ છે, જે સૌથી સારામાં સારું હોય છે. તો આને લેવા માટે અડધી ચમચી જેટલો તજનો પાવડર લેવામાં અને એટલું જ પ્રમાણમાં મધને સરખી રીતે મિક્સ કરી દેવાનો. પછી ગરમ પાણી, સહેજ હુંફાળું પાણી હોય એમાં બંનેને એડ કરી દો અને એને ખાલી પેટે રોજ પીવાનું હોય છે. જો તમે 1 અઠવાડિયું સુધી ખાલી પેટે અને દરરોજ સવારે પીશો ને તો તમે એના ફાયદા ત્યાં જ જોવા લાગશો. આવું 21 દિવસ સુધી કન્ટિન્યુ કરવાનું, પછી 7 દિવસનો ગેપ રાખવાનો, ફરી પાછો 21 દિવસ કરવાનો, ફરી 7 દિવસનો ગેપ રાખવાનો. આવો તમે 2 થી 3 મહિના જોશો તો તમારા બોડીમાં કેટલા બધા ચેન્જ આવે છે, તમારી એનર્જી અલગ લેવલ સુધી પહોંચે છે અને તમને બધા કામમાં એટલી સ્ફૂર્તિ મળે અને તમારું શરીર પણ એકદમ તંદુરસ્ત થઈ જાય. તો આ કેવા લોકોએ નથી લેવાનું? જે લોકોને તજની એલર્જી હોય, હાઈ એસિડિટી, પેટમાં ચાંદા જેવી તકલીફ હોય, એ લોકોએ આ વસ્તુ નથી લેવાની. બીજું જેવું કે પ્રેગ્નેન્ટ લેડીએ નથી લેવાની. ત્રીજું જેવું કે જે લોકોને લાંબા ગાળાની તકલીફ હોય એ લોકો એના ડોક્ટરની સલાહ મુજબ જ લેવાનું. અને ચોથું અને ખાસ, 1 વર્ષથી નાના બાળકોને મધ અને તજનું મિશ્રણ નથી આપવાનું. કારણ કે 1 વર્ષથી નાના બાળકોને જો તમે સુગર કોઈ પણ ફોર્મમાં અવોઇડ કરો તો એના માટે સૌથી વધારે સારું છે. બાકી બધા જ લોકો મધ અને તજનો ઉપયોગ કરીને એના ફાયદા મેળવી શકે છે. પરંતુ મિત્રો આ કોઈ વાયરલ ટ્રેન્ડ નથી, આ એક આયુર્વેદિક અને મોડર્ન સાયન્સનું કોમ્બિનેશન છે, જે રિસર્ચ પણ માને છે
કે મધ અને તાજ સાથે લેવાથી આપણને કેટલા બધા ફાયદા મળી રહેતા હોય છે. માટે મેં આ વસ્તુ તમારા સુધી પહોંચાડી કે આ બંને વસ્તુ સાથે લઈને તમે એના ફાયદા મેળવો કે જેનાથી તમે એકદમ તંદુરસ્ત અને સુખી જીવન માણી શકો. કોણ કોણ મધ અને તજ કાલથી જ લેવાનું સ્ટાર્ટ કરે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને એમાં શું શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યા છે એ પણ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો અત્યાર સુધી જોયો હોય અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, તમારી ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ મધ અને તજના ફાયદા જાણે અને એનો ઉપયોગ કરી શકે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.